વ્યવસ્થા બધી ચાલતી હોય એટલે મહાશિવરાત્રિનો ઉત્સવ છે એનો પણ મહિમા સ્કંદ મહાપુરાણમાં લખ્યું છે. એને કરવાથી શું ફાયદા છે એ પણ એની અંદર લખ્યા છે. જ્યારે સ્તંભેશ્વર મહાદેવની સ્થાપના જે કરવામાં આવી એ ક્યારે કરી? સતયુગના સમયમાં. આજે ભગવાન કાર્તિક સ્વામીએ જ્યારે તારકાસુરનો વધ કર્યો અને એ તારકાસુરનો વધ કર્યા પછી ભગવાન વિષ્ણુના કહેવાથી આ જગ્યાએ એમને આ શિવલિંગથી અહીં સ્થાપના કરી. જ્યારે ભગવાન શિવને અહીં બેસાડ્યા ત્યારે ભગવાન શિવજીએ આ મંદિરને, આ શિવલિંગને હજારો વરદાનો આપ્યા. એમાંથી 7 વરદાન મુખ્ય છે એવા કે કોઈ પણ વ્યક્તિ વિશુભ યોગ હોય, વૈદ્યતિ યોગ હોય, સંક્રાંતિ હોય જે પરમ દિવસે આવે છે, અને એવા 7 યોગ બતાવ્યા છે. એ 7 યોગોમાંથી કોઈ પણ વ્યક્તિ અહીં આવીને સ્નાન કરીને તે દિવસે ભગવાનની પૂજા કરશે, એને પૃથ્વી પર જેટલા શિવાલયો છે એ બધા શિવાલયોનો પૂજનનો જે ફલ છે એ બધા શિવાલયનું પૂજનનું ફલ એને પ્રાપ્ત થશે. 12 જ્યોતિર્લિંગનો પૂજનનો ફલ હોય અથવા પૃથ્વી પર જેટલા શિવલિંગો છે એ બધા શિવલિંગોના પૂજનનો ફલ દરેક વ્યક્તિને અહીં પ્રાપ્ત થશે. અને તમને કોઈ પણ ગ્રહનો દોષ હોય તો તમે ખાલી અહીંયા સ્નાન કરજો, જો તમારા લોકોનું બહુ મોટું પરિવર્તન થશે. તે દિવસનો એવો મહિમા છે. એટલે તમારે 7 યોગ યાદ રાખવાના. એમાં એક શનિવારી અમાવસ્યા જે ખરી ને એનો તો પ્રચાર પ્રસાર થઈ ગયો, લેકિન બીજા જે વ્યવસ્થાઓ છે હજુ લોકો નથી જાણતા. તો તમે કુદરતી આજે બધા આવ્યા છે એટલે મને યાદ આવ્યું એટલે મેં તમને બધાને વાત કરી. આજે તમારા લોકોનો જે વિકાસ છે એ ભગવાનની ભક્તિ સિવાય થવાનો નથી, લેકિન એનું પણ એક સિસ્ટમ છે. પેલો મનોમુખી ભક્તિ ના ચાલે. આપણી જે શાસ્ત્રીય પરંપરાઓ છે, ઋષિઓ મુનિઓએ લાખો વર્ષ પહેલા જે આપણું બંધારણ બનાવ્યું અને એ બંધારણ પ્રમાણે જો તમે ભક્તિ કરો તો એનું 1000 ગણું તમને ફળ મળે. એટલે એ સ્કંદ મહાપુરાણ એક આપણું બંધારણ છે. આજે ભગવાન જે નવરાત્રિ જો થાય એનો મહિમા પણ સ્કંદ મહાપુરાણમાં છે. તો એની અંદર આ સંક્રાંતિનો લખેલું છે. આવજો જેને અનુકૂળ